ખાતરનું કારખાનું આપણા ખેતરના શેડે, તો ખેડૂત મિત્રો ખાતરનું કારખાનું આપણા ખેતરના શેડે લાવવું હોય તો એના પહેલાં આપણે ક્રાંતિ બાયોગેસ્ટર વસાવવું પડશે। તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે આ ક્રાંતિ બાયોગેસ્ટરની ટ્યુબ છે અને આપણે ક્રાંતિ બાયોગેસ્ટર આપણા ખેતરના શેડે લાવી દીધું છે, એટલે કે આપણે ખાતરનું કારખાનું આપણા ખેતરના શેડે લાવી દીધું છે। તો આપણે હવે ખાતર લેવા ક્યાંય જવું નહીં પડે। યુરિયા ડીએપી જેવા ખાતરો લેવા જવા માટે આપણે લાઇનમાં ઊભું રહેવું પડતું હતું અને આપણે એવા રાસાયણિક ખાતરો હવે લાવવા નહીં પડે અને આપણે એકદમ ઓર્ગોનિક ખેતી આપણે હવે ચાલુ કરીએ છીએ ખેડૂત મિત્રો। જે આ ક્રાંતિ બાયોગેસ્ટર લગાવ્યું છે જે એના દ્વારા આપણે એકદમ પ્રવાહી ખાતર અને એકદમ ઓર્ગોનિક ખાતર પ્રાકૃતિક ખેતી કરવા માટે આપણે તૈયાર થાય છે। તો ખેડૂત મિત્રો આ જે ક્રાંતિ બાયોગેસ્ટર છે જે બહુ સરસ અને બહુ સરળ રીતે ખાતર નીકાળી શકે છે એકદમ પ્રવાહી। તો ખેડૂત મિત્રો હું તમને વાત કરું કે એના અંદર સૌથી પહેલાં આ ટ્યુબના અંદર આપણે રોજનું ગાયનું જો ગૌમૂત્ર આવે છે, ગાયનું જે છાણ આવે છે એ, ગોળ અને ચોખા, પછી આપણા ખેતરના અંદર જે નિંદામણ હોય છે એ બધું નાખવાનું હોય છે 200 લીટર અને 200 લીટર નાખીએ છીએ એટલે જો આ પેલું કેરબો છે જે મોટો એ કેરબાના અંદરથી 150 લીટર આપણે નીકળશે અને 50 લીટર ત્યાં જમા જ રહેશે। હાલ બી 50 લીટર છે અને અત્યારે તમે ટ્યુબ જોઈ શકો છો જે ગેસ પણ તૈયાર થઈ ગયો છે। તો જે આ ગેસ તૈયાર થઈ ગયો છે અને આ એક મહિનો થઈ ગયો છે એટલે કે 30 દિવસ થઈ ગયા છે। તો કેટલું મસ્ત ફૂલાઈ અને ગેસ પણ તૈયાર થયો છે અને ખાતર પણ તૈયાર થઈ ગયું છે। તો ખેડૂત મિત્રો હું તમને વાત કરું કે એના અંદર રોજનું ત્યાંથી આપણે 200 લીટર ભરવાનું છે એટલે કે 50 લીટર જમા રહેશે અને 150 લીટર અંદર આવશે। તો આપણે અને આ બાજુથી રોજનું આઉટપુટ કરવાનું છે 150 લીટર ખાતર। તો એકદમ પ્રવાહી ખાતર થશે 150 લીટર અને એ ખાતર આપણે ટપક પદ્ધતિ કે ફુવારા પદ્ધતિના અંદર લિક્વિડ હોય છે એટલે કે આપણે એને ડાયરેક્ટ પાણી જેવું હોય છે એટલે ડાયરેક્ટ આપણે એને ચડાવી શકીએ છીએ ફુવારા કે ટપક પદ્ધતિના અંદર। અને ખેડૂત મિત્રો આ બીજું છે આપણે ગેસ તૈયાર થાય છે કે અત્યારે આપણા ભારતના અંદર જે બહારથી ગેસ આવતો હોવાથી કે ગેસની બહુ અછત રહે છે કે જે અત્યારે ગેસ આપણે જાણે કે આજે નોંધાઈએ તો 10 દિવસે પણ આપણને બાટલો નથી મળતો, એટલી મોટી અછત ઊભી થઈ છે। અને અત્યારે પેટ્રોલ ડીઝલના પણ ભાવ વધી ગયા છે, ગેસના પણ ભાવ વધી ગયા છે કે જે બહુ બધી પ્રોબ્લેમ આપણા ભારતના અંદર આવી ગઈ છે વિદેશથી આવે છે। એક યુદ્ધના કારણે તો આટલું બધું આપણા ભારતના અંદર જોખમ આવી ગઈ છે ખેડૂત મિત્રો કે અત્યારે મળતું નથી ગેસનો બાટલો કે પેટ્રોલ ડીઝલ માટે પણ લાઇનમાં ઊભું રહેવું પડે છે। પણ ખેડૂત મિત્રો આપણે એવું ક્રાંતિ બાયોગેસ્ટર વસાયેલું હોય તો આપણે ઘરે પોતે ગેસ વાપરવા માટે આપણે જેટલો વાપરતા નથી એટલો આના અંદર ગેસ ઉત્પન્ન થાય છે। તો અહીંયાથી અમે આ ગેસ છે જે અમારે જ્યારે ઘરનું રાંધવું હોય તો અમે અહીંયાથી આ ગેસ ચાલુ કરીએ છીએ અને પછી અમે રાંધવાનું ચાલુ કરીએ છીએ। તો ખેડૂત મિત્રો ચલો હું તમને એક ગેસ ચાલુ કરીને પણ બતાવું અને અહીંયાથી આપણે સૌથી પહેલાં તો આ ચાલુ કરી નાખીએ કાગ અને ચલો એ બતાવું। તો ખેડૂત મિત્રો આ હવે ગેસ છે અને આપણે ત્યાંથી હવે કાગ ચાલુ કર્યો છે એટલે અહીંયાથી હવે આપણે આ ગેસ ચાલુ કરવાનો છે અને તમે જોઈ રહ્યા છો આપણે આ ગેસ ચાલુ થાય છે અને હવે આ ગેસ ચાલુ કરીએ છીએ અને ગેસ ચાલુ કર્યા બાદ આપણે આ ગેસ ઉપર આપણે સૌ પ્રથમ પહેલી વાર આપણે આના અંદર ચા બનાવવાની છે। તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો આ ગેસ પણ બહુ સરળ રીતે જે આપણે ગેસનો બાટલો હોય છે એવી રીતે જ આ ગેસ ચાલુ થાય છે અને એવી રીતે જ આ વાપરી શકીએ છીએ। તો તમે જોઈ રહ્યા છો આપણે આના અંદર આપણે ચા બનાવીએ છીએ ગેસના સૌ પ્રથમ પહેલી વાર। તો ખેડૂત મિત્રો આ જો આપણે જો ક્રાંતિ બાયોગેસ્ટર છે એ જે આ આપણે એલપીજી ગેસ આવે છે આપણે રાંધણ રાંધવા માટે એવી રીતે જ આને આપણે વાપરી શકીએ છીએ। અને ખેડૂત મિત્રો બહુ સરળ અને સારી રીતે આપણે એને યુઝ કરી શકીએ છીએ। તો તમે પણ આવી રીતે ક્રાંતિ બાયોગેસ્ટર વસાવી લો જેથી કરીને તમને અઢળક ફાયદા થશે। તો ખેડૂત મિત્રો આ ક્રાંતિ બાયોગેસ્ટરની ટ્યુબ છે એ બહુ જબરજસ્ત ફૂલાઈ ગઈ છે, એના અંદર આપણું ખાતર અને ગેસ તૈયાર થઈ ગયો છે। અને હવે આપણે એક મેન મુખ્ય વાત કરીએ ખેડૂત મિત્રો કે આપણે ખેડૂત જ્યારે ખેતરના અંદર હાજર હોય કે ના હોય પણ એના અંદર એક મસ્ત સરસ સિસ્ટમ ગોઠવવામાં આવી છે કે જ્યારે બહુ ગરમી પડતી હોય કે આના અંદર આપણે બધું એડ કરેલું હોય તો અમુક વાર બહુ ગેસ ઉત્પન્ન થઈ જાય છે તો એવું શક્ય બની શકે છે કે ટ્યુબ ફાટી પણ શકે છે। તો આના અંદર આવી એક સોલ્યુશન રીતે જ એમને ક્રાંતિ બાયોગેસ્ટરવાળા ટ્યુબ બનાવી છે કે જે અહીંયાથી આપણે આ ટ્યુબના અંદર ગેસ ઉત્પન્ન બની શકે છે અને ખાતર પણ હોય છે। ત્યારે એક અહીંયા જો આ તમે હું તમને બતાવું કે આ નળી થ્રુ અહીંયાથી ગેસ આવે છે તો અહીંયા ખેડૂત મિત્રો કે આના અંદર જ્યારે વધારે ગેસ થઈ જાય છે આપણે કોઈ હાજર નથી રહેતા કે આપણે કંઈ પણ ટ્યુબના અંદર પ્રોબ્લેમ થાય છે અહીંયાથી ગેસ આ પાણી થ્રુ લિક્વિડ થઈ જાય છે। આ પાણી ભરેલું છે અને રોજનું અહીંયા પાણી એડ કરવું પડે છે ખેડૂત મિત્રો। અને વધારે ગેસ કે વધારે કંઈ પણ આ ટ્યુબના અંદર અસર જેવું લાગે તો અહીંયાથી આ લિક્વિડ થઈ જાય છે, ગેસ નીકળી જાય છે। તો આ ટ્યુબને કોઈ અસર થતી નથી કે ટ્યુબ ફાટી જાય એવો આપણને
કોઈ બીક પણ રહેતી નથી. અને ખેડૂત મિત્રો તો આપણે વાત કરીએ હવે કે અહીંયાથી રોજનું આપણે 150 લીટર લિક્વિડ એટલે કે પ્રવાહી ખાતર નીકળવાનું છે કે જે અહીંયાથી આઉટપુટ કરવાનું છે અને ત્યાંથી એડ કરવાનું છે. તો અહીંયાથી આપણે રોજનું 150 લીટર ખાતર નીકળવાનું છે. તો ખેડૂત મિત્રો હું તમને બતાવું કે આ ખાતર છે જે 150 લીટર નીકળવાનું છે એ કેવું નીકળે છે. તો ખેડૂત મિત્રો તમે જુઓ એકદમ આ પ્રવાહી છે. જુઓ આને આપણે ગાળવાની પણ જરૂર નથી અને આપણે આને ટપક પદ્ધતિ કે ફુવારા પદ્ધતિના અંદર ડાયરેક્ટ જ ચડાવી શકીએ છીએ અને કોઈ ગાળવાની જરૂર નથી. તો ખેડૂત મિત્રો જો ક્રાંતિ બાયોગેસ્ટર જેને વસાયેલું છે ને એ કહી શકીએ ખાતરનું કારખાનું આપણા ખેતરના શેડે છે. તો ખાતરનું કારખાનું એવી રીતે કહી શકીએ છીએ કે આના અંદર જે ખાતર તૈયાર છે ને એકદમ લિક્વિડ છે, વોટર સોલ્યુબલ ખાતર કહેવામાં આવે છે કે જે આપણે ડાયરેક્ટ જ આપણા ખેતરના અંદર નાખી શકીએ છીએ. અને ખેતરના અંદર નાખવાની વાત કરીએ તો આપણે જે ઘણા ખેડૂત મિત્રોનો હવે પ્રશ્ન હશે કે આ ખાતર અમારે નાખવું હોય તો કઈ રીતે નાખી શકીએ. તો ખેડૂત મિત્રો 15 લીટરનો જે પંપ હોય છે એના અંદર આપણે 3 થી 4 લીટર આપણે આ ખાતર નાખી અને સ્પ્રે કરી શકીએ છીએ. અને આપણે ટપક પદ્ધતિ કે ફુવારા પદ્ધતિ હોય છે તો એના અંદર તો આપણે ડાયરેક્ટ જ ચડાવીને નાખી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો આ જો ક્રાંતિ બાયોગેસ્ટર વસાવવું જોઈએ જે અત્યારની જે ટેકનોલોજી પદ્ધતિ છે ટેકનોલોજી પદ્ધતિ દ્વારા જે ક્રાંતિ બાયોગેસ્ટર છે બહુ સરસ અને બહુ સારી રીતે કામ કરે છે. તો ખેડૂત મિત્રો જો ક્રાંતિ બાયોગેસ્ટર છે એ બધા ખેડૂત મિત્રોએ વસાવવું જોઈએ. અને જે આ બાટલા અત્યારે ગેસના નથી મળતા તો એ પણ આપણે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને આપણે ખાતરની પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને આપણે એકદમ પ્રાકૃતિક ખેતી કરતા થઈ જઈએ, ઓર્ગોનિક ખેતી કરતા થઈ જઈએ. અને જ્યારે જે પણ અત્યારે ઓર્ગોનિક અને પ્રાકૃતિક ખેતી કરે છે રાસાયણિક ખાતરો નથી વાપરતું એને જે પાક ઉત્પન્ન થાય છે પાકના ભાવ પણ એકદમ બમણા મળે છે, સારા ભાવ મળે છે અને એમને ઘર બેઠા પણ એમને જે આ ખેતીનો પાક હોય છે એ વેચાઈ જાય છે. તો ખેડૂત મિત્રો તમે પણ આવી રીતે એક ક્રાંતિ બાયોગેસ્ટર જેવા ગેસ્ટરનો ઉપયોગ કરો અને આવી રીતે પ્રાકૃતિક ખેતી કરો. અને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ છે ભાવ બ્લોગ 1064 ને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરી દો જેથી કરીને આ ક્રાંતિ બાયોગેસ્ટર વિશે હું તમને 2 થી 3 દિવસે રોજની માહિતી આપતો રહીશ કે જે ઇન્વાઇટ કેટલું કરવાનું છે એટલે કે એના અંદર એડ કેટલું કરવાનું છે અને કઈ રીતે એડ કરવાનું છે અને કઈ રીતે આઉટપુટ કરવાનું છે એટલે કઈ રીતે નીકાળવાનું છે અને આ ગેસ છે એ કેટલો નીકળે છે કેટલો નથી નીકળતો અને કઈ રીતે થાય છે આના વિશેની હું તમને રોજની અપડેટના અંદર માહિતી આપતો રહીશ. તો મારી યુટ્યુબ ચેનલને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરી દો જેથી કરીને તમને પણ માહિતી મળે અને તમારા જે બીજા ખેડૂત મિત્રો હોય એમને પણ માહિતી મળે. તો ખેડૂત મિત્રો વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટ સેક્શનના અંદર જરૂરથી બતાવજો. તો જય શ્રી રામ ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન.